Good morning, students. How are you? Are you fine? Of course. I hope you are fine and safe at home. Student, Standard 8 સબ્જેક્ટ છે ઇંગ્લિશ, જેનો ફર્સ્ટ ચેપ્ટર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. Q for question એનો સબ ટોપિક ફાસ્ટ ફિંગર ફર્સ્ટ પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આપણે પાર્ટ 6 માં આજે પહોંચ્યા છીએ. ટેક્સ્ટ બુક એક્સરસાઇઝ જે પેજ નંબર 9 ઉપર આપેલી છે એને આપણે આજે સોલ્વ કરીશું. Before we start our lecture, let's recall the last lecture. Last lecture માં આપણે શું કર્યું? તો કે આપણે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ નું લાસ્ટ 2 પાર્ટમાં એક્સપ્લેનેશન સમજ્યા. વિકાસ છે એ સ્મિત વિદ્યાલય વતી વેલકમ્સ એવરીવન, બધાનું સ્વાગત કરે છે. Mr. Parmar, the English teacher, is the host of the contest. Mr. Bright is the scorer. Mr. Sharma, the principal of the school. Which school? Smith Vidyalaya, is the expert. Nandita Gosai is the first contestant to reach the hot seat. He took only 3 seconds to answer fast figure first question. Which question? Arrange the words. The trees are our best friends. Nandita Gosai answered this question only 3 seconds and became the first contestant to reach the hot seat. વિકાસ એન્કર હતો, એ સ્મિત વિદ્યાલય વતી બધાનું સ્વાગત કરતો હતો. મિસ્ટર પરમાર છે એ સ્પર્ધાના એન્કર હતા. ફોર્થ એન્યુઅલ એટલે કે ચોથી વાર્ષિક સ્પર્ધા એટલે જે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ જે કોમ્પિટિશન છે એ ફોર્થ ટાઈમ, આની પહેલા 3 વખત પણ થઈ ચૂકી છે. There are 3 types of helpline. કઈ હેલ્પલાઇન હતી? કોલ કરી શકો, એક્સપર્ટ અને સ્ટુડન્ટ સપોર્ટ, વિદ્યાર્થીનો પણ તમે સપોર્ટ મેળવી શકો. ઓકે, કયા ક્વેશ્ચન હતા? વિચ સી ટચીસ ગુજરાત? અરેબિયન સી, અરાલ સી, રેડ સી ઓર અલ્લો સી? આ 4 ઓપ્શન હતા. વિચ સી ટચીસ ગુજરાત? ઓફ કોર્સ ધ અરેબિયન સી. Who wrote the poem ગ્રામ માતા? ગ્રામ માતા પોમ કોણે લખેલી? પ્રેમચંદ, પ્રેમાનંદ, કનૈયાલાલ મુનશી. તો એનો આન્સર છે કનૈયાલાલ મુનશી. પછી એક ટ્રિકી ક્વેશ્ચન હતો કે વન ટાઈપ ઓફ ટેન્ક, એટલે એક ટેન્કમાં પાણી ભરવામાં આવે છે અને ફ્લો છે એ દર મિનિટે ડબલ થઈ રહ્યો છે. જો ટાંકી છે એ 1 કલાકમાં આખી ભરાઈ જાય તો હાફ ક્યારે ભરાય? તો ઓફકોર્સ ઘણા એવું કે 30 મિનિટ્સ, પણ નહીં, દર મિનિટે ડબલ થાય છે. તો 59 મિનિટે તે અડધી ભરાણી હશે એટલે 60 મિનિટે તે ડબલ થઈ ગઈ. લાસ્ટ ક્વેશ્ચન જે નંદિતા હારી ગઈ એ ક્વેશ્ચન હતો કે ટ્રી પોતાના શ્વાસોશ્વાસમાં શું લે છે? કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, ઓક્સિજન, મિથેન. આ એના ઓપ્શન હતા. નંદિતાએ જવાબ આપ્યો હતો કાર્બન ડાયોક્સાઇડ, પણ આવે છે આન્સર ઓક્સિજન. ભલે આપણે એમ કહેતા હોય કે વૃક્ષ કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને આ હવામાં ઓક્સિજન મુક્ત કરે છે, પણ એને પણ થોડુંક ઓક્સિજનની જરૂર હોય છે. આ હતી આખી લેસનની સમરી. હવે જે આપણે જોવા જઈ રહ્યા છીએ તે છે ટેક્સ્ટ બુક એક્સરસાઇઝ. ટેક્સ્ટ બુક એક્સરસાઇઝ એટલે કે પેજ નંબર 9 ઉપર તમને ફર્સ્ટ ક્વેશ્ચન છે મેચ A with B, એટલે કે A ને B સાથે જોડવાનું છે. પહેલું છે કોમ્પિટિશન એટલે સ્પર્ધા, સ્કોલરશિપ એટલે શિષ્યવૃત્તિ, એક્સપર્ટ એટલે નિષ્ણાત તજજ્ઞ, કન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધક અને હોસ્ટ એટલે સ્પર્ધાને રજૂ કરનાર, બોલનાર. ત્યારબાદ ઓપ્શન બી ઉપર આપણે આવીએ. પાર્ટિસિપેટ એટલે સ્પર્ધક, નોલેજેબલ પર્સન એટલે જ્ઞાની વ્યક્તિ, કોન્ટેસ્ટ એટલે સ્પર્ધા, એન્કર એટલે પ્રવક્તા અને ફંડ ફોર એજ્યુકેશન એટલે કે શિક્ષણ માટેનું ફંડ, ફાળો. હવે મેં તમને બધાના ગુજરાતી કરી દીધા એટલે હવે તમને આવડી જ ગયો હશે. તમને 1 સેકન્ડ 2 સેકન્ડનો વિચાર સમય આપું છું, તમે કરો જી. કેની સામે ક્યુ આવશે? ઓકે, ચાલો હવે આપણે સોલ્વ કરીએ. તો કે કોમ્પિટિશન, તો કોમ્પિટિશન એટલે કોન્ટેસ્ટ. ઓકે, કોમ્પિટિશન એટલે સ્પર્ધા અને કોન્ટેસ્ટ એટલે પણ સ્પર્ધા. અહીંયા હું જોડું છું, પણ તમારે જ્યારે જવાબ લખવાના થાય ને
અહીંયા આવી રીતે આન્સર એવું કરીને લખવાનું 1 સામે શું આવશે, 2 સામે શું, 3 સામે શું, 4 સામે અને 5. અહીંયા ABCD પણ આપેલા હોય. નેક્સ્ટ સ્કોલરશિપ, શિષ્યવૃત્તિ. તો ઓબ્વિયસલી ફંડ ફોર એજ્યુકેશન. એક્સપર્ટ, તજજ્ઞ, તો નોલેજેબલ પર્સન. કોન્ટેસ્ટન્ટ, સ્પર્ધક, તો કે પાર્ટિસિપેન્ટ. અને હોસ્ટ એટલે એન્કર. તો શું જવાબ આપ્યો? તો ફર્સ્ટ ની સામે 3 આવ્યું, સેકન્ડ ની સામે 5, થર્ડ ની સામે 2, 4 ની સામે 1 અને 5 ની સામે 4. આ આન્સર થયો. ઓકે. કોમ્પિટિશન એટલે સ્પર્ધા. તો કોન્ટેસ્ટ એટલે પણ સ્પર્ધા થાય. સ્કોલરશિપ એટલે શિષ્યવૃત્તિ. ફંડ ફોર એજ્યુકેશન એટલે પણ શિષ્યવૃત્તિ થાય. એક્સપર્ટ એટલે તજજ્ઞ એટલે નોલેજેબલ પર્સન એટલે જ્ઞાની વ્યક્તિ, તજજ્ઞ. કન્ટેસ્ટન્ટ સ્પર્ધક, પાર્ટિસિપન્ટ એટલે પણ સ્પર્ધક, હોસ્ટ એટલે પ્રવક્તા અને એન્કર એટલે પણ પ્રવક્તા. હવે આપણે નેક્સ્ટ એક્સરસાઇઝમાં જઈએ છીએ. આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ એટલે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. Who is the host of the contest? આ ઘણી વાર આવી ગયું. ચાલો મેં પેલા 2-3 લેક્ચરમાં તો ઘણી વાર કીધું છે. Who is the host of the contest? કોણ છે હોસ્ટ, કોણ છે પ્રવક્તા આ સ્પર્ધાના? which competition, કઈ કોમ્પિટિશન ની વાત કરી રહ્યો છો? of course, fast finger first. who is the host? કોણ છે? તો આપણે લખશું મિસ્ટર પરમાર. હવે કોણ છે મિસ્ટર પરમાર? the English teacher. Mr. Parmar, the English teacher, is the host of the contest. એટલે કે મિસ્ટર પરમાર જે ઇંગ્લિશ ભણાવે છે, ક્યાં ઇંગ્લિશ ભણાવે છે? સ્મિત વિદ્યાલયમાં. આ સ્મિત વિદ્યાલયની 4th એન્યુઅલ કોમ્પિટિશન હતી. તો જે બધા ભાગ લઈ રહ્યા હતા, મેન જે કેન્ડિડેટ હતા એટલે સ્પર્ધકો છે એ બધા એના સ્ટુડન્ટ્સ હતા અને આયોજક હતા એના ટીચર અને પ્રિન્સિપાલ હતા. તો મિસ્ટર પરમાર ધ ઇંગ્લિશ ટીચર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ. એટલે કે આ સ્પર્ધાના પ્રવક્તા કોણ હતા? તો કે અંગ્રેજીના વિદ્વાન શિક્ષક મિસ્ટર પરમાર. વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ? નેક્સ્ટ ક્વેશ્ચન આવ્યો. આ વિકાસ છે જે સૌ પહેલા બધાનું ગ્રીટિંગ્સ કરતો હતો. હેલો, વેલકમ વન બિહાફ ઓફ સ્મિત વિદ્યાલય. હું અહીં આવીને કહેતો હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ યુ ઓલ બિહાફ ઓફ સરસ્વતી સ્કૂલ ઓફ એજ્યુકેશન. એ જ રીતે વિકાસ છે એ બધાનું સ્વાગત કરે છે સ્મિત વિદ્યાલય. તો વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ? ધ નેમ ઓફ જો એ નામ છે એટલે વિકાસનો વી કેપિટલ થશે. વિકાસ સ્કૂલ ઇઝ સ્મિત વિદ્યાલય. શું છે? સ્મિત વિદ્યાલય. નેક્સ્ટ ક્વેશ્ચન. હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ? મિસ્ટર બ્રાઇટ કોણ છે એન્ડ વોટ ડઝ હી ડુ? અને તે શું કાર્ય કરી રહ્યા છે? તો આવશે મિસ્ટર બ્રાઇટ ઇઝ ધ સ્કોરર. મિસ્ટર બ્રાઇટ કોણ છે? સ્કોરર. વોટ ડઝ હી ડુ? શું કરે છે તે? તો કે he keeps the scores of the contestant. Mr. Bright is the scorer. कौन છે Mr. Bright? Laptop, computer is the scorer. He keeps the scores of the contestants. એટલે તે સ્પર્ધકોના માર્કની નોંધ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પેજ નંબર 9 ઉપર એક મેચ A with B હતું એને પણ જોયું. ત્યારબાદ 5 ક્વેશ્ચન છે, એમાંથી 3 ક્વેશ્ચન જોઈ ચૂક્યા છીએ. હવે આપણે નેક્સ્ટ 2 ક્વેશ્ચનનો
અભ્યાસ કરીશું. સ્ટુડન્ટ્સ, હવે આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈએ. હુ ઇઝ મિસ ટિક ટિક? કહો જોઈએ મને, હુ ઇઝ મિસ ટિક ટિક? કહો. મિસ ટિક ટિક give 1 minute time for first 3 question. ઓકે, આપણે આવું હતું જ્યારે સ્ટોરી આપણે એક્સપ્લેન કરી ત્યારે કે મિસ ટિક ટિક છે એ પહેલા 3 પ્રશ્નો માટે 1 મિનિટનો સમય આપે છે. તો મિસ ટિક ટિક ઇઝ ધ ક્લોક. અહીં લખશું મિસ ટિક ટિક ઇઝ ધ ક્લોક. શું છે મિસ ટિક ટિક? મિસ ટિક ટિક ઇઝ ધ ક્લોક. Now move to another question. How many questions did Nandita answer correctly? ચાલો વિચારો જોઈએ કેટલા જવાબ નંદિતાએ સાચા આપ્યા હતા. એમાં રૂલ્સ હતા કે each question, જ્યારે કે દરેક પ્રશ્નનો સાચો જવાબ આપશે અને 6 ક્વેશ્ચન પૂછવામાં આવશે, એ 6 ક્વેશ્ચનના જો 6 જવાબ સાચા હશે તો દરેક ક્વેશ્ચન ઉપર એક ગિફ્ટ તો મળશે શ્યોર, પણ ₹200 સ્કોલરશિપ એવરી મંથ થ્રુ આઉટ ધ યર. તો નંદિતા ગોટ 3 આન્સર કરેક્ટલી. નંદિતાએ કેટલા આપ્યા હતા? 3 આન્સરના જવાબ સાચા આપ્યા હતા. વિચ ક્યાં? ફર્સ્ટ કયો હતો? વિચ સી ટચેસ ગુજરાત? તો અરેબિયન સી એ જવાબ સાચો હતો એનો. સેકન્ડ ક્વેશ્ચન હતો હુ બ્રોટ ધ પોમ ગ્રામ માતા? તો કે કનૈયાલાલ મુનશી. એન્ડ લાસ્ટ કે ટેન્ક છે એ હાફ, જે ટેન્કમાં વોટરનો ફ્લો છે એ દર મિનિટે ડબલ થાય છે. જો ટેન્ક છે એ ફૂલ થવામાં 1 અવર થાય તો હાફ ક્યારે કમ્પ્લીટ થાય? તો કે 59 મિનિટ્સ. એ પણ એનો જવાબ સાચો હતો. નંદિતા ગોસાઈનો 4th ક્વેશ્ચનનો જે આન્સર હતો કે ટ્રીસ બ્રીથ્સ કે વૃક્ષ છે પોતાના શ્વાસોશ્વાસની અંદર કયો વાયુ લે છે, તો એમાં એને છે આન્સર ખોટો પડ્યો હતો, જેને કીધું હતું કાર્બન ડાયોક્સાઇડ, આવતું હતું ઓક્સિજન. તો આ આપણે લખશું કે નંદિતા હવે આન્સર અને ડીડ છે તો આન્સર નું શું થઈ જશે? આન્સર્ડ. તો કે નંદિતા આન્સર્ડ 3 questions કરેક્ટલી. નંદિતાએ કેટલા જવાબ સાચા આપ્યા હતા? 3 ક્વેશ્ચનના જવાબ સાચા આપ્યા હતા. ઓકે સ્ટુડન્ટ્સ, now move to another exercise. Say whether the following are true or false. આપણે મેં તમને વર્કશીટમાં આપી દીધા છે, ફરીવાર આપણે રિપીટ કરીએ છીએ. Say whether the following are true or false, એટલે કે say એટલે કહો કે following એટલે નીચેના સાચા છે કે ખોટા વિધાનો, નીચેના વિધાનો સાચા છે કે ખોટા એ કહેવાનું છે આપણે. After 3 questions, a contestant will be free from Miss Tick Tick. એટલે કે 3 પ્રશ્ન પછી contestant એટલે કે સ્પર્ધક છે એ મિસ ટિક ટિક થી ફ્રી થઈ જશે. ઇટ્સ રાઈટ ઓર રોંગ? તો કે રાઈટ. શા માટે રાઈટ? અહીં લખશું આપણે ટ્રુ, કે એવો રૂલ્સ હતો કે 6 ક્વેશ્ચન પૂછવામાં આવશે, પણ ફર્સ્ટ 3 ક્વેશ્ચન માટે 1 મિનિટનો ટાઈમ આપવામાં આવશે અને લાસ્ટ 3 ક્વેશ્ચન છે એમાં નો ટાઈમ લિમિટ. There is a helpline through which we can talk to a person. તો એ કઈ હતી હેલ્પલાઇન? કે એ કઈ હેલ્પલાઇન છે કે જેમાં થ્રુ કે તેના દ્વારા આપણે કોઈ સાથે વાત કરી શકીએ. હેલો હેલ્પ હતી તો કે એવી હેલ્પલાઇન છે રિયાઝ, એવી હેલ્પલાઇન છે. તો એનો આન્સર પણ આવશે ટ્રુ. એટલે કે ફર્સ્ટ સેન્ટેન્સ ટ્રુ છે, સેકન્ડ પણ ટ્રુ છે. Now move to another one. The expert is an English teacher. સ્પર્ધામાં જે એક્સપર્ટ હતા એ અંગ્રેજીના શિક્ષક હતા. તો આ આવશે wrong. Why this sentence is false? Because English teacher કોણ છે? મિસ્ટર પરમાર. એ તો હોસ્ટ હતા. અને એક્સપર્ટ કોણ હતા? વિચારો જોઈએ. Yes, Mr. Sharma, the principal of the school સ્મિત વિદ્યાલય. સ્મિત વિદ્યાલયના જે પ્રિન્સિપાલ છે મિસ્ટર શર્મા તે એક્સપર્ટ હતા. એટલે કે
એક્સપર્ટનો એને રોલ આપવામાં આવેલ હતો. The expert is an English teacher. This statement is wrong. Mr. Bright gives 1 minute's time to the contestants. Yes, Mr. Bright is laptop, computer. Who is Mr. Bright? Computer. Mr. Bright કોઈ વ્યક્તિ નહોતા પણ એ કોમ્પ્યુટરનું નામ હતું. તો મિસ્ટર બ્રાઇટ છે એ પહેલા 3 પ્રશ્નો માટે વિદ્યાર્થીઓને 1 મિનિટનો સમય આપશે. યસ, the fourth one is right. So means true. મીરાબાઈ wrote the Gujarati poem Gram Mata. નંદિતા ગોસાઈનો જ ક્વેશ્ચન છે આ. સેકન્ડ વન ક્વેશ્ચન, who wrote the poem Gram Mata? કનૈયાલાલ મુનશી, પ્રેમાનંદ, મીરાબાઈ. આવા ઓપ્શન હતા. તો આમાં આન્સર હતો કનૈયાલાલ મુનશી. તો આ સ્ટેટમેન્ટ શું થશે? ફોલ્સ. મીરાબાઈએ લખ્યું નહોતું. સો સ્ટુડન્ટ્સ, અહીં આપણે પેજ નંબર 9 ઉપર જે એક્સરસાઇઝ આપવામાં આવેલી હતી તે કમ્પ્લીટ કરી. સ્ટુડન્ટ્સ, હવે તમારા ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 10 ઉપર એક્ટિવિટી 5 આપેલી છે, જેમાં કનૈયાલાલ મુનશી વિશેનું બાયોગ્રાફી આપેલી છે. તો કે કનૈયાલાલ મુનશી છે એનો જન્મ છે એ ભરૂચમાં 1887 માં થયો હતો. એટલે કે કનૈયાલાલ મુનશીનો જન્મ છે એ ભરૂચમાં 1887 માં થયો હતો. 1916 માં એને પાટણની પ્રભુતા નામની નોવલકથા પણ લખેલી છે. વિચ યર? 1960. અને 1920 માં તેને પૃથ્વી વલ્લભ એ નામની પણ નવલકથા લખેલી છે. 1930 માં લોપામુદ્રા એ નામની નવલકથા લખેલી છે. 1938 માં તેને ભારત વિદ્યા ભવનની સ્થાપના કરેલી હતી. 1937 થી 40 તે મુંબઈના રાજ્યપાલ તરીકે રહેલા છે. અને 1952-53 માં તે એગ્રીકલ્ચર મંત્રી પણ રહેલા છે. 1952 થી 57 માં તે ઉત્તર પ્રદેશના પણ મંત્રી રહેલા છે. આ કનૈયાલાલ મુનશીનું બ્રીફ ઇન્ટ્રોડક્શન હતું. સ્ટુડન્ટ, અહીં આપણે ચેપ્ટર 1 Q for question કમ્પ્લીટ થાય છે અને એક્સરસાઇઝ બધી પૂરી થાય છે. પેજ નંબર 11 અને પેજ નંબર 12 ની એક્સરસાઇઝ છે એ આપણે પાર્ટ 2 અને પાર્ટ 3 માં કરી ચૂક્યા છે, જે તમારે જાતે જ સોલ્વ કરવાની છે. છતાં તમને એક હિન્ટ આપી દઉં. ફર્સ્ટ તમારે ક્વેશ્ચન છે એક્ટિવિટી 6C માં કે who is the writer of the મહાભારત? મહાભારતના રાઇટર કોણ? તો તમારે 4 ઓપ્શન લખવાના. વાલ્મીકી, વેદવ્યાસ, બ્રહ્માજી. તો આ 4 ઓપ્શન લખી તમને જે સાચો ઓપ્શન એક એમાં લખવાનો, 3 ખોટા લખવાના અને એક સાચો લખવાનો. ટૂંકમાં એ પ્રમાણે તમારે વિકલ્પને ગોઠવવાના છે. સેકન્ડ વન છે who discovered અમેરિકા? અમેરિકાની શોધ કોણે કરી? તો એમાં 4 ઇતિહાસ જે શોધક છે એના નામ લખવાના છે. અને પછીનો ક્વેશ્ચન કેવો છે? પછીની જે એક્ટિવિટી છે એમાં આવું તમારે છે કે નીચેના જે પ્રશ્ન લીટી કરેલા ક્વેશ્ચન છે, પોર્શન છે, એને તમારે ક્વેશ્ચન ફોર્મમાં કન્વર્ટ કરવાનો છે, જે આપણે પાર્ટ 2 અને પાર્ટ 3 માં શીખી ચૂક્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, Q4 ક્વેશ્ચન ની આપણે જલ્દીથી માહિતી મેળવી લઈએ ટૂંકમાં. તો કે મિસ્ટર પરમાર જે શાળાના ઇંગ્લિશ શિક્ષક હતા, અંગ્રેજી વિષયના તજજ્ઞ શિક્ષક હતા, તે આ સ્પર્ધાના હોસ્ટ છે. મિસ્ટર શર્મા સ્મિથ વિદ્યાલયના પ્રિન્સિપાલ છે, તે આ સ્પર્ધામાં એક્સપર્ટ તરીકેની ભૂમિકા નિભાવે છે. વિકાસ છે જે એક સ્ટુડન્ટ છે, એ સ્મિથ વિદ્યાલય પ્રત્યે બધાનું હાર્દિક સ્વાગત કરે છે. ત્યારબાદ મિસ્ટર બ્રાઇટ જે કોમ્પ્યુટર છે, તે શું કરે છે? તો કે સ્પર્ધકોને માર્ક્સની નોંધ રાખે છે. ત્યારબાદ આપણે જોયું કે 9 સ્પર્ધકો, ટોટલ 9 સ્પર્ધકો હતા. એને એક ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો કે અરેન્જ ધીસ જમ્બલ વર્ડ્સ, ધ ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. એને આડાવડા કરીને આપવામાં આવેલા હતા. નંદિતા ગોસાઈ 3 સેકન્ડમાં એનો જવાબ આપે છે. મેક્સિમમ 7 સેકન્ડ સ્પર્ધકોને આપવામાં આવેલી હોય છે. નંદિતા ગોસાઈ તેનો 3 જ સેકન્ડમાં જવાબ આપી દે છે અને તે હોટ સીટ ઉપર એટલે કે મિસ્ટર પરમારની સામે આવીને બેસે છે. જેમ આપણે KBC માં અમિતાભ બચ્ચનની સામે આવીને બેસીએ ને, એ જ રીતે હોટ સીટ ઉપર નંદિતા ગોસાઈ જે પ્રખ્યાત હોકી પ્લેયર હોય છે, એ છેલ્લા વર્ષથી કે જે આ એન્યુઅલ ફંક્શન છે, 4th છે, એ છેલ્લા 3 વર્ષથી પ્રયત્ન કરે છે આ સ્પર્ધામાં આવવાનો, પણ આ વખતે એને ચાન્સ મળી જાય છે.
નંદિતા ગોસાઈ 3 ક્વેશ્ચનના સાચા જવાબ આપે છે અને 3 ગિફ્ટ લઈને ઘરે જાય છે. જો કન્ટેસ્ટન્ટ 6 જવાબ આપી જાય સાચા તો તેને 6 ગિફ્ટ મળે અને એના ઉપર બોનસ ગિફ્ટ તરીકે 200 સ્કોલરશિપ ફોર એવરી મંથ થ્રુઆઉટ ધ યર મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સેશનના અંતે તમને એક વર્કશીટ મોકલવામાં આવશે. એ વર્કશીટ તમારે તમારી HW બુકમાં સુંદર અક્ષરે લખવાની રહેશે. વર્કશીટમાં શું હશે? તો કે વર્કશીટ છે એ જે ટેક્સ્ટ બુકની આપણે જે એક્સરસાઇઝ સોલ્વ કરીને એ જ હશે. 5 ક્વેશ્ચન આન્સર હશે અને એક જોડકું હશે, જે તમારે તમારી HW બુકમાં ખૂબ સારા અક્ષરે લખવાનું છે. અને હા, આ 5 ક્વેશ્ચન આન્સર પાકા કરી લેવાના છે. Who is the host of the contest? Mr. Parmar is the host of the contest. Who is the expert? આવો પણ પ્રશ્ન હોઈ શકે. તો Mr. Sharma, the principal, is the expert. Who is the scorer? Mr. Bright is the scorer. What does he do? તો Mr. Bright keeps scores, એટલે કે maintain scorecard of the contestants. Okay students? So students, next lecture માં નવા ચેપ્ટર સાથે ફરી મળીશું. Thank you.